તો વેદવ્યાસજી મહારાજે વેદનું વિભાજન કર્યું, 17 પુરાણની રચના કરી, પણ છતાંય અંદરથી ઉદાસ છે, ક્યાંય શાંતિ મળતી નથી. સરસ્વતી નદીના કિનારે આજે બેઠા છે, એમના પત્ની છે, એનું નામ છે અરણી દેવી. સમ્યાપ્રાસ નામનો આશ્રમ છે સરસ્વતી નદીના કિનારે. અને વેદવ્યાસજી મહારાજ જ્યારે બેઠા ને એમાં એક વખત દેવર્ષિ નારદ આવે છે, હાથની અંદર વીણા છે. ભગવાન પરમાત્માનું હરિનામ સ્મરણ કરતા દેવર્ષિ નારદ સમ્યાપ્રાસ આશ્રમની અંદર જ્યારે આવ્યા અને ત્યારે વ્યાસને ચિંતામાં જોયા. દેવર્ષિ નારદ કહે છે કે બાપ, આટલા બધા ચિંતામાં શું કામે છો? અને ત્યારે વેદવ્યાસજી મહારાજે કહ્યું કે હે નારદ, તમને સતત આટલો બધો આનંદ છે અને મને આનંદ નથી, એનું કારણ શું? મેં તો આટલા 17 પુરાણની રચના કરી, વેદનું વિભાજન કર્યું, પણ છતાંય હજી મને આમ અંદરથી અસંતોષ છે, આનંદની અનુભૂતિ શું કામે નથી થતી? ત્યારે દેવર્ષિ નારદે કહ્યું છે કે મને આનંદ છે ને એનું કારણ એ છે કે હું સતત હરિનું કીર્તન કરું છું, મારા મુખની અંદર સતત પરમાત્માનું સ્મરણ છે. અને જીવાત્મા જ્યારે ભગવાન પરમાત્માનું કીર્તન કરે ને એટલે જીવાત્માને અંદરથી આનંદની અનુભૂતિ થાય છે. આનંદની અનુભૂતિ એટલે કે ભગવાન પરમાત્મા પ્રત્યેને ભાવ જાગે છે. અને જ્યાં સુધી ભગવાન પરમાત્માનું કીર્તન ન થાય ત્યાં સુધી અંદરથી આનંદની અનુભૂતિ ન થાય.